સુરતના કાપોદ્રાના શ્રી રામનગરમાં રહેતા આરોપી રમાપ્ત રામસુમરે બિંદેએ પોતાના નાના ભાઈની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યો હતો। બાળકીના માતા વતન ગયા હતા, જેથી મોટા પપ્પાને ત્યાં બાળકી રમવા ગઈ હતી। આ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો। બાળકીના ગુપ્ત ભાગે આંગળી નાખી હતી, જે બાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થયો હતો। માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી। માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાની કરતૂત બાળકીએ જણાવી હતી। માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું। ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપી રમાપત રામસુમેર બિંદેને જાણ થતાં તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો। જોકે પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો। હા, સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ 5 વર્ષની માસૂમ બાળકી સાથે એના સગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં 5 વર્ષની બાળકી એના પિતા સાથે હતી। બપોરના 2 વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી, તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એના પપ્પા જ્યારે નહીં આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો। તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી, કંઈ નહોતી શકતી। પછી એના મમ્મીને બોલાવે, એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે। પછી એને હોસ્પિટલ લઈ ગયા, એને બ્લીડિંગ પણ થતું હતું। તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે। તો પછી ફરિયાદી કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા, ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપોદ્રા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।